પૂર્વ વડાપ્રધાન સ્વર્ગવાસી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા દીપોત્સવનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જવાહરબાગ સ્થિત અટલજીની પ્રતિમા નજીક દીપ પ્રગટાવી તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. આ કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરભાઈ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ, નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારીજી વાજપેયીની જન્મદિન નિમિત્તે સવારે મંત્રી ઈશ્વરભાઈ પટેલની ઉપસ્થિતિમાં જવાહરબાગ ખાતે અંકલેશ્વર નગરપાલિકા તેમજ શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તો શહેર પાલિકા હસ્તક આવ્યા બાદ બની રહેલા મુખ્ય માર્ગ જેનું કામ પૂર્ણતા આરે છે તે માર્ગના નામાભિકરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને માર્ગનું નામ અટલ આપવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા નિર્માણધીન અને જાહેર મુખ્ય રાજમાર્ગ હવેથી અટલ પથ તરીકે નવી ઓળખાણ મળી છે. આ ઉપરાંત જયાબેન મોદી હોસ્પિટલ ખાતેની નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અટલ સ્મૃતિ વર્ષ અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દર્દીઓને પૌષ્ટિક અનાજની કીટ અને ફૂડ વિતરણનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. જયાબેન મોદી હોસ્પિટલમાં અંદાજિત 130 જેટલા દર્દીઓને પૌષ્ટિક અનાજની કીટ અને ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નોટિફાઈડ એરિયાના ભાજપ પ્રમુખ જય તરૈયા, અલ્પેશ પટેલ, જસુભાઈ ચૌધરી સહિતના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે 25 ડિસેમ્બર શ્રદ્ધેય વાજપેયીજીના જન્મદિવસની સમગ્ર દેશની અંદર ઉજવણી થઈ રહી છે. એ નિમિત્તે સુશાસન દિવસ તરીકે કેન્દ્ર સરકારે પણ સમગ્ર દેશની અંદર જાહેર કર્યું છે. ત્યારે આજે અહીંયા એમના જન્મદિવસ નિમિત્તે તમામ હોસ્પિટલોની અંદર પણ જઈને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું છે. આજે અહીંયા અમે શ્રી જયાબેન મોદી હોસ્પિટલની અંદર કેન્સર સેન્ટરની મુલાકાત લીધી. ખૂબ સારી સગવડતા અહીંયા શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. ત્યારે જે વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે પણ સમગ્ર દેશમાં, ગુજરાતમાં અને સમગ્ર ગામોની અંદર પણ આ પ્રકારની ઉજવણી થઈ રહી છે. વાજપેયીજી આમ તો સતત 3 વાર પોતે વડાપ્રધાન બન્યા હતા. વિરોધ પક્ષના લોકો પણ વાજપેયીજીને ખૂબ ચાહતા હતા. જ્યારે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ વખતે વાજપેયીજી યુવાવસ્થામાં હતા અને પહેલી વાર સંસદમાં ગયા ત્યારે એમણે ખૂબ સારું ભાષણ કર્યું છે. અને ત્યારે જવાહરલાલ નહેરુએ એમ કીધું હતું કે આ યુવાન એક દિવસ દેશના વડાપ્રધાન બનશે અને પોતે બન્યા છે. અને એમના સમયની અંદર સુવર્ણ ચતુર્થી યોજના અને સર્વ શિક્ષા અભિયાન દ્વારા એમના સમયની અંદર યોજનાઓ બની હતી. આજે જોઈએ છે કે એ યોજનાઓ ચાલુ રહીને તમામ લોકોને, છેવાડા લોકોને લાભ મળી રહ્યો છે. ત્યારે શ્રદ્ધેય વાજપેયીજીને આજના દિવસે હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. વાજપેયીજી એક કુશલ રાજનીતિજ્ઞ હતા. આરએસએસના પ્રચારક તરીકે પણ એમણે સેવા આપી છે. અને જે ભારતના વડાપ્રધાનો પૈકીના અટલ બિહારી વાજપેયીજી એટલે 10મા વડાપ્રધાન, સતત 3 વખત તેઓ વડાપ્રધાન બન્યા. અને એમનું હતું સૂત્ર કે ચલો જલાએ દીપ જહાં વહાં અભી ભી અંધેરા હૈ. અને એ રીતે એમને દેશ માટે ખૂબ જ સુંદર કાર્યો કર્યા. એમના સમયમાં સમગ્ર દેશભરમાં મોટી સડકો, રસ્તાઓનું પણ નિર્માણ થયું. સમજોતા એક્સપ્રેસ જે પાકિસ્તાન સાથે, એમાં પણ એમની પહેલ કરી. એ જ પ્રમાણે પોખરણના અણુ ધડાકા અને કારગિલનું જે યુદ્ધ, એમાં પણ એમના સમયમાં વિજય મળ્યો. આમ એક કુને રાજનીતિજ્ઞ તરીકે એમને ખૂબ જ સારી સેવા આપી. એ વખતે પણ દેશનું એક પ્રતિનિધિત્વ એમને સંભાળ્યું હતું. એમ ખૂબ જ સારી કામગીરી વાજપેયીજીની રહી. ભારત માટે ખૂબ જ ગૌરવશાળી વ્યક્તિ તરીકે એમની એક નામના છે.